અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં ભારે વરસાદે વિનાશ વેરી દીધો છે। પીપળી અને વાણી તળાવ ગામ ગળાડૂબ બન્યું અને જેના કારણે અનેક લોકો આ વરસાદી પાણીમાં ફસાઈ ગયા। તો ટીવી સ્ક્રીન પરના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। અલગ અલગ જગ્યાએ જે રીતે વરસાદની સ્થિતિ સામે આવી, ઘણી જગ્યાએ કેનાલનું પાણી ફરી વળ્યું, ધોળકાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ઉપરાંત સોસાયટીઓમાં પણ જળબંબાકારની સ્થિતિ સામે આવી છે આ વરસાદી પાણીના કારણે। તો ધોળકામાં સમગ્ર રીતે આ વરસાદના કારણે ગામમાં કમરસમા પાણી ભરાયા। ભેદવાડ ગામના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જો કે એનડીઆરએફ એસડીઆરની ટીમ તમામ જગ્યાએ તૈનાત છે, ત્યારે તેમના દ્વારા પણ બચાવ અને રાહતની કામગીરી કરવામાં આવી રહી છે અને આ સાથે તળાવ પણ ઓવરફ્લો થયું છે અને જેના કારણે આ સમગ્ર નદીનું પાણી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યું છે। તો અનેક જગ્યાએ જે રીતે હવે રેસ્ક્યુની ટીમ પહોંચી છે। બદરખા અને ભેટા ગામ તો સંપર્ક વિહોણું જ સમગ્ર રીતે થઈ ચૂક્યું છે। અનેક એવી સોસાયટીઓ કે જ્યાં કમરસમા પાણી ભરાવાની ઘટના પણ સામે આવી છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો સ્પષ્ટ વરસાદની આ તમામ સ્થિતિ દર્શાવી રહ્યા છે કે જ્યાં વરસાદી પાણીમાં ઘણા બધા લોકો ફસાઈ ગયા। સ્થિતિ ગંભીર બની। જો કે એનડીઆરએફની ટીમ પણ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને કામગીરી કરી। તો અમદાવાદમાં ધોલેરાનું વણી તળાવ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ધોલેરાના પીપળી અને વાણી તળાવ ગામ ગળાડૂબ પાણીમાં થયું। આ સાથે પીપળી અને વાણી ગામ તો ગળાડૂબ થયું જ છે, તેની સાથે સ્થિતિ વધારે ગંભીર બની અને એનડીઆરએફની ટીમ પણ તત્કાલિક ઘટના સ્થળ પર આવી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। વાણી તળાવ ગામમાંથી 40થી વધુ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। રેસ્ક્યુની કામગીરી કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો આ સાથે વરસાદની સ્થિતિ વચ્ચે બચાવ કામગીરી હજી પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે। તો પાણીમાં ફસાયેલા 40થી વધારે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। ધોલેરા પંથકના ગામડામાં વરસાદે વિનાશ વેર્યો છે। ધોલેરાના પીપળી અને વાણી તળાવ ગામ સમગ્ર રીતે પાણીમાં ગળાડૂબ થયું। તો અમદાવાદમાં ધોલેરાનું વણી તળાવ ગામ સંપર્ક વિહોણું થયું છે। ભોગાવો નદીનું પાણી ફરી વળતા ગામનો સંપર્ક જ આખરે કપાયો। એનડીઆરએફ અને પોલીસની ટીમે લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું છે। પાણી ફરી વળવાના કારણે સમગ્ર માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જો કે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પ્રશાસને અપીલ કરી છે। તો વરસાદની સ્થિતિના કારણે ઘણા નેશનલ હાઈવે હોય કે પછી સ્ટેટ હાઈવે જેને બંધ કરવાની ફરજ પડી છે। જે મળતી વિગતો છે તે અનુસાર દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના ધોલેરા વિસ્તારના છે કે જ્યાં આખું વણી તળાવ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ભોગાવો નદી પર ગામનો સંપર્ક હવે તૂટી ગયો છે અને જેના કારણે પાણી ફરી વળ્યું અને માર્ગો પણ બંધ કરવાની ફરજ પડી છે। તમામ લોકોને હવે સચેત કરવામાં આવ્યા છે। વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે। તો અમદાવાદ જિલ્લાના ધોળકામાં ભારે વરસાદના 5 દિવસ બાદ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। અમન પાર્ક અને વંદે માતરમ સોસાયટીમાં હજુ પણ ઢીચણસમા પાણી ભરાયેલા હોવાથી રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પાણી ભરાવાના કારણે રહેવા, ખાવા, પીવા સહિતની સમસ્યાઓ સર્જાઈ છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે મુશ્કેલીના સમયે કોઈ જનપ્રતિનિધિ કે કાર્યકર મદદે નથી પહોંચ્યા। જો કે ધારાસભ્યએ સહાયની ખાતરી આપી હતી અને એ કરવા છતાં પણ લોકો તાત્કાલિક રાહતની માંગ હજુ પણ કરી રહ્યા છે। આજે ધોળકા ખાતે અમદાવાદ જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય, પૂર્વ મંત્રી સહિત એ પ્રશાસનની બેઠક મળી, જેમાં અલગ અલગ સોસાયટીઓના સભ્યો, ચેરમેન, સેક્રેટરી તેઓ પણ હાજર રહ્યા અને તેમની સાથે એ સીધો સંવાદ કરવામાં આવ્યો કે આ વરસાદી પરિસ્થિતિમાં કયા કારણસર એ પાણી ભરાયા, એના નિકાલ માટે શું કરી શકાય અને કેવી કેવી ઘટનાઓ બની અને શું નુકસાન છે। એવા લોકો જે બેઠકમાં હાજર હતા, મિટિંગમાં હાજર હતા, તે મારી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરીશું કે જેમણે એ કેટલાક પ્રશ્નો પણ મૂક્યા હતા। તેમાંના એક છે અમન પાર્ક સોસાયટીના રહીશ। આપનો જે વાત જે છે મુદ્દો હતો, આપનો મુદ્દો એ સોસાયટીની વાત, શું હજુ પણ એ પાણીમાં છે? અત્યારે બી પાણી નીચે ઉતર્યા નથી જેટલા ઉતરવા જોઈએ। હજી પણ પાણી અંદર ભરાયેલા છે। સખત વાસ આવે છે। ગટરના અંદરથી પણ દુર્ગંધ આવે છે। પાણીનો કોઈ નિકાલ નથી, પ્રોપર કોઈ નિકાલ નથી। જૂના કાંસો બંધ થઈ ગયા છે, જેના કારણે આ પાણી રોકાયું છે। અને જે તે સોસાયટીના અંદર અમારે 155 મકાન, જે 500થી 700 માણસનો વસવાટ છે,
અંદરના સી ટાઈપના વિસ્તારમાં એક માથોડા પાણી હતું, જે હજી અત્યારે પ્રોપર પૂરું ઉતર્યું નથી અને સખત રોગચાળો ફાટે એવી પરિસ્થિતિ છે. અને ખાસ તંત્રને જાણ કરવાની હતી, જેના માટે અમે અહીંયા આવેલા અને સાહેબને રજૂઆત કરી છે. અમે તમારા માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે આનો જલ્દીથી જલ્દી નિકાલ થાય, કારણ કે આ નિકાલ નહીં થાય તો સખત રોગચાળો ફાટવાની તકલીફમાં પડી શકે છે ત્યાંના જે રહીશો રહે છે એ. એટલે તમારા માધ્યમથી એટલું કહેવા માંગે છે કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ થાય અને અમને આની સેવાઓ મળે. બીજી શેના કારણે તમારા ત્યાં પાણી ભરાયું? કંઈક રેલવે લાઇનની પણ કંઈક વાત કરી હતી. જે જૂની નિકાલ હતા વર્ષો પહેલાં, એ રેલવે ટ્રેકના ઉપર બારા મૂકેલા હતા. જે નવી ટ્રેક બની એ પછી પુરાણ કરીને બનાવરાઈ બ્રોડ ગેજ, પહેલાં નેરો ગેજ હતી, ત્યાં બારા મૂકેલા હતા અને એ બારાઓ બંધ થઈ ગયા. તંત્રએ ધ્યાન ના આપ્યું કે ભાઈ આ કેમ. અત્યારે જે જૂના કાચ છે પણ બંધ થઈ ગયા છે. શેના કારણે બંધ થયા છે? એ પાણી ના નીકળવાના કારણે આ પ્રોબ્લેમ થયો છે. રોડ રસ્તા ઉપર આવ્યા, 3 ફેરી આજે 15 વર્ષમાં રોડ બન્યા, છતાં બી એ કાંસ ના ચાલુ થયા કે ના એ રેલવે ટ્રેક પર કોઈએ જૂના બારામાં ધ્યાન આપ્યું. કોઈએ ધ્યાન ના આપ્યું તંત્રએ કસાય. એના કારણે આ અમન પાર્કમાં સૌથી વધારે હર વર્ષે પાણી ભરાય છે અને અત્યારે બી આજે 5 દિવસથી સ્થિતિ બહુ ખરાબ છે. અચ્છા, આપ ક્યાંથી છો અને આજની આ બેઠક મળી, જે પ્રકારે પૂર્વ મંત્રી અને ધારાસભ્યોએ ખાતરી આપી, કલેક્ટરે ખાતરી આપી, શું લાગે છે એ પ્રમાણેની સ્થિતિ રહેશે? એ કામ થશે? અમે વંદે માતરમમાંથી આવું છું, કલીકુંડ વંદે માતરમ સોસાયટીમાં. મકાન નંબર 87 છે. છેલ્લા 4 દિવસથી અતિશય પાણી છે અને હાલની પોઝિશન એવી છે કે અમારી સોસાયટીનું પાણી નથી, બહારનું સિદ્ધનાથની સોસાયટીને આગળ ખેતરોનું બધું પાણી અમારી સોસાયટીમાં જમા થાય છે. એનો કોઈ નિકાલ આવતો નથી. 4 દિવસથી તંત્રનો એક પણ માણસ અમારા ત્યાં જોવા પણ નથી કે માણસ જીવે છે કે મરી ગયા કે શું છે શું નહીં, કોઈ ઇન્ક્વાયરી નહીં. અને બધા જ પોતપોતાના સ્વાર્થ માટે વોટિંગ લેવા થાય ત્યારે બધા આવી જાય છે. અત્યારે કોઈ પૂછવા આવતું નથી કે વંદે માતરમમાં કોણ છે શું છે. પીવાનું પાણી એ પણ બહારથી લોકો એને સપ્લાય કરે ત્યારે, બાકી ખાવા માટેના લોટ, ઘઉં, ચોખા બધું જ પલળી ગયું છે. બધું ગાયો ભેંસોને ખવડાવી દેવું. અત્યારે અમારી પોઝિશન એવી છે કે ખાવા માટે બી બહારથી ફૂડ પેકેટ આવે તો અમે ખાઈએ, એવી હાલત છે. તમામ મદદની વાત કરી ધારાસભ્યએ? અત્યારે વાત કરી છે મદદની, હવે જોઈએ શું એક્શન આવે છે. બાકી મને લાગતું નથી આવનારા દિવસમાં બી કોઈ એક્શન થાય એમ. કોઈ ઘટના પણ બની હતી જે પ્રમાણે 7 લોકોના એ મોતની વાત કરી ધારાસભ્યએ. હા, એવું અમારે ત્યાં એક પરપ્રાંતનો એક માણસ રહેતો હતો, જે 106 કે 7 નંબર ઉપર ભાડે રહેતો હતો. રાત્રે જોબ ઉપરથી પરત ફરતો હતો ત્યારે તે પાણીના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામ્યો છે. તમારું શું કહેવું છે ધોળકાની સ્થિતિ વિશે? ધોળકાની સ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. આની આજ પછી લગભગ 5 દિવસથી આની આજ પાણીમાં અમે ફરીએ છીએ. કોઈ સગવડ નહીં હજુ સુધી. વેપારીઓને નુકસાન, ખેડૂતોને નુકસાન, ઘરવખરી નુકસાન. એક સહાય સર્વેની પણ વાત કરી છે. સારી સારી વાત પણ થાય તો ખરું, હજુ કાંઈ થયું નહીં સાહેબ. સર્વે થાય તાની વાત બરાબર છે, પણ અત્યારે હાલની પોઝિશનમાં બિચારા જે નોકરિયાત માણસો છે જોબ ઉપર જઈ નથી શકતા, ધંધા રોજગારવાળા ધંધે રોજગાર નથી જઈ શકતા. અત્યારે સુધી હાલની તારીખમાં કેડ ઉપરનું પાણી છે તો માણસ જાય કઈ રીતે બહાર? આપનું શું કહેવું? તંત્રની હા, નહીં, શું તંત્ર શું કામ કરે? તંત્રને આપણે જાણ કરીએ છીએ પણ જે અમારે એક્શન લેવાનું હોય છે એ લઈ શકતા નથી તંત્ર. છેલ્લા અમારે 5-6 દિવસથી પાણી છે, કોઈ પણ અંદર આવી શકતું નથી કે બહાર જઈ શકતું નથી. કોઈ પણ અવેલેબિલિટી કે છે જ નહીં અમારી સોસાયટી. વંદે માતરમ. વંદે માતરમ. આ 2 જગ્યાના લોકોએ મારી સાથે જોડાયા, જેમણે એમના ત્યાંની એક સ્થિતિની વાત કરી અને સાથે એ મદદ મળી છે કે નહીં એની પણ વાત કરી. અને ન માત્ર આ 2 જગ્યા પરંતુ લગભગ મોટાભાગનું ધોળકા એ પ્રભાવિત થયું, એ પાણીમાં ગરકાવ થયું. અને એ બાદ હવે અહીંયા એ પ્રશાસન દ્વારા એ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીને સાથે રાખીને એ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, એ મદદની ખાતરી આપવામાં આવી. પણ એ બેઠક દરમિયાન પણ કેટલીક સમસ્યાઓ એ લોકોની રહી હતી, એ રજૂઆત રહી હતી અને એ બેઠક બાદ કેટલીક નારાજગી પણ જોવા મળી. અને હવે એ વાત છે એ રોગચાળાની, કારણ કે પાણી ઓસરે ત્યારે એ ગંદકી સામે આવે, એ ગંદકી દૂર કરવા માટે પણ એ સૂચનની એક વાત કરી છે. પણ રોગચાળો ફાટી ન નીકળે એ પણ જોવું જરૂરી છે ને આ પ્રકારની સ્થિતિ ધોળકામાં ફરીવાર ન બને એ પણ જોવું જરૂરી છે ને એના માટે એ પ્રશાસન, એ સ્થાનિક ધારાસભ્ય શું કરે છે એ પણ જોવાનું રહેશે. કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ધોળકા.